નમસ્કાર દર્શક મિત્રો, શું તમે પણ ખેડૂત ખાતેદાર છો? તો હવે પછી રાસાયણિક ખાતરો જેવા કે યુરિયા, ડીએપી, એમોનિયમ સલ્ફેટ, મ્યુરેટ ઓફ પોટાશ વગેરે ખાતરો લેવા માટે આપ સૌએ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજીસ્ટ્રેશન કરાવશો ત્યારબાદ જ આપને ખાતર આપવામાં આવશે. આજના વિડીયોમાં આપણે આ ખાતર માટે રજીસ્ટ્રેશન ક્યાં આગળ કરાવવું, રજીસ્ટ્રેશન શા માટે કરાવવું જરૂરી છે, આ રજીસ્ટ્રેશન કરવાથી શું ફાયદાઓ થશે વગેરે વિશે આ વિડીયોમાં આપણે વિસ્તૃતથી સંપૂર્ણ માહિતી મેળવીશું. માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં. એ પહેલા આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે ખેતીલક્ષી ખૂબ જ સાચી, સચોટ અને આધુનિક માહિતી ઉપરાંત વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસિડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી. સાથે સાથે દર્શક મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરજો અને વધુમાં વધુ ખેડૂતોને આ વિડીયો શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં, જેથી દરેક ખેડૂત ભાઈઓ સુધી આપણા વિડીયોની માહિતી પહોંચી જાય. તો વાલા દર્શક મિત્રો, આગામી તારીખ 1 ઓગસ્ટ 2026 થી દરેક ખેડૂત ભાઈઓએ ખાતર મેળવવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ રજીસ્ટ્રેશન દર્શક મિત્રો આપ સૌએ ફ્રેમવર્ક ફોર ફર્ટિલાઇઝર સેલ FFS નામની આ એપ્લિકેશનમાં આપ સૌએ નોંધણી કરાવવાની રહેશે. આ એપ્લિકેશનમાં દર્શક મિત્રો આપ સૌ જે તે ખાતરની નોંધણી કરાવો ત્યારબાદ 2 દિવસની અંદર આપ સૌએ ખાતર લઈ આવવાનું રહેશે. જો આપ સૌ ખાતર નહીં લઈ આવો તો એ તમારી નોંધણી ઓટોમેટિક રદ થઈ જશે અને જો પછી તમારે ખાતર મેળવવું હોય તો નવું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. વાલા ખેડૂત મિત્રો, આ નવી રજીસ્ટ્રેશન પદ્ધતિથી ખેડૂતોને એ ફાયદા થશે કે તેઓ ઘરે બેઠા પોતાના ખાતર માટે રજીસ્ટ્રેશન કરી શકશે અને પોતાનું બુકિંગ સુનિશ્ચિત કરી શકશે. ખેડૂતોએ જે તે સરદાર ડેપો અથવા રિટેલર પાસે જઈને લાંબી લાઈનોમાં ઊભું રહેવું નહીં પડે, રાહે નહીં રહેવું પડે. ખેડૂતોનો સમય બચશે, મહેનત બચશે અને ખેડૂતો ત્યાંથી પોતાનું ખાતર સરળતાથી મેળવી શકશે અને રજીસ્ટ્રેશન થયેલ ખેડૂતોનું ખાતર રિઝર્વ થઈ જશે. એટલે આપ સૌએ રજીસ્ટ્રેશન કરેલું હોય એટલે આપનું ખાતર જે મળવાપાત્ર છે એ દરેક ખેડૂતોને જે તે રિટેલર પાસેથી મળી જશે. જેમાં દર્શક મિત્રો આપ સૌ યુરિયા, ડીએપી, એનપીકે, મ્યુરેટ ઓફ પોટાશ વગેરે જે સરકાર માન્ય સબસિડી પાત્ર જે રાસાયણિક ખાતરો છે એ આપ સૌને સરળતાથી મળી રહેશે. એ હેતુથી રજીસ્ટ્રેશન કરવાનું રહે. ઉપરાંત દર્શક મિત્રો આપ સૌને જણાવી દઈએ કે દર વખતે જે તે ખેડૂતોને ખાતર લેવા માટે અલગથી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. એટલે કે ખેડૂત એકવાર રજીસ્ટ્રેશન કરે, એ રજીસ્ટ્રેશનમાં જેટલો જથ્થો એ લઈ આવે ત્યારબાદ થોડા દિવસ પછી એમને જો ફરીથી ખાતર જોઈતું હોય તો અલગથી એમને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. અને જે તે ખેડૂતની જેટલી જમીન હોય એ પ્રમાણે એમને જે જથ્થો મળવાપાત્ર હશે એ એક જ અરજીમાં આપવામાં આવશે. આના માટે અલગથી અરજી કરવાની રહેશે નહીં. ઉપરાંત દર્શક મિત્રો, આ રજીસ્ટ્રેશનમાં જે તે ખેડૂતોએ ખેડૂત નોંધણી કરાવેલું હોય તો એની વિગત પણ પૂછવામાં આવશે અને આધાર નંબરથી ઓટીપી લઈને વિગત નાખીને આપ સૌ રજીસ્ટ્રેશન કરી શકો છો. આ રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું એની લાઈવ સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી આગળના વિડીયોમાં અમે આપ સૌ ખેડૂત ભાઈઓને આપીશું. માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહેશો. આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી. જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને વધુમાં વધુ ખેડૂતોને આ વિડીયો શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં, જેથી દરેક ખેડૂત ભાઈઓ સુધી આપણા વિડીયોની માહિતી પહોંચી જાય, તેઓ ઘરે બેઠા રજીસ્ટ્રેશન કરી શકશે. ઉપરાંત આ વિડીયો બાબતે કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો કોમેન્ટમાં આપ સૌ અમને જણાવી શકો છો. અમે આપ સૌના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપીશું. આભાર.